બસ આટલું જ. એક વખત એક ઘરની અંદર એક બાળકે એના મમ્મીને પૂછ્યું કે મમ્મી, પપ્પા મહિનાના કેટલા રૂપિયા કમાતા હશે? એટલે મમ્મીને આશ્ચર્ય થયું. ઘણી વખત તો મમ્મીને ખબર નથી હોતી, એટલે મમ્મીએ સાહજિક ભાવે પૂછ્યું કે તારે શું કામ છે? એટલે બાળકે કીધું કે કેને એમ જ પૂછું છું. મમ્મીએ કોઈ આંકડો કીધો અને બાળકે એનું કાલું ઘેલું ગણિત માંડ્યું કે મહિનાના આટલા તો દિવસના કેટલા, એક દિવસના આટલા તો કલાકના કેટલા. અને એના મગજમાં કોઈ એક આંકડો આવ્યો. ફટ દઈને એના રૂમમાં ગયો, એની પીગી બેંક સામે નજર કરી, હાથમાં લઈને ખખડાવી અને કોઈ જ વિચાર કર્યા વગર ધડ દઈને તોડી નાખી. એક એક સિક્કો ભેગો કરીને એ બધા જ રૂપિયા 3 થી 4 વાર ગણ્યા. મનમાં પેલો આંકડો યાદ હતો, ફરીથી ગણ્યા, પણ આંકડા કરતાં અડધી જ રકમ ભેગી થઈ. છતાં સહેજ પણ ઉત્સાહ ગુમાવ્યા વગર એ આનંદ સાથે દોડતો ગયો એના પપ્પા પાસે. પપ્પાના હાથમાં બધી જ રકમ મૂકી અને બોલ્યો કે પપ્પા, આલો તમારી અડધો કલાકની કમાણી. કાલે તમે અડધો કલાક વહેલા ઘરે આવશો, મારી સાથે રમશો. પિતા સાથેનું આ આખું દ્રશ્ય જોઈ રહેલી માતા પાસે પણ કોઈ શબ્દ નહોતા. આજે વાત કરવી છે એક નવજાત શિશુના, એક ન્યૂબોર્ન બાળકના પિતાના દ્રષ્ટિકોણની, એની એક અલગ વેદના સંવેદનાની. આપણે નાના હતા ને ત્યારે મોટા ભાગના લોકોએ જોયેલું હશે કે પપ્પા કામ પર જાય, મોડા ઘરે આવે, મમ્મી મોટા ભાગે ઘરે આપણી સાથે હોય, એટલે પપ્પા કરતાં મમ્મી સાથે થોડું વધારે જામે. પપ્પા આગળ કોઈ પણ પ્રપોઝલ વાયા મમ્મી થઈને જ જાય. મમ્મી એટલે આપણા પ્રાઇવેટ એજન્ટ. કોઈ ઘરમાં મમ્મી જોબ પણ કરતી હોય તો મમ્મીને પણ સવારે જોઈ હોય પછી પપ્પાની જેમ સીધી સાંજે જોવા મળે, ક્યારેક બપોરની નાની બ્રેકમાં જોવા મળે. નાના હોઈએ ત્યારે સાહજિક એમ થાય કે પપ્પા ને મમ્મી કેમ એક સાથે કાયમ આપણી સાથે ઘર પર નહીં રહેતા હોય. એમના માટે બહારનું કામ એટલું બધું અગત્યનું છે કે આપણને મૂકીને જતા રહે છે. ત્યારે ક્યાં એવી સમજણ હોય કે બહાર જઈને મહેનત એ આપણા સારા માટે જ તો કરે છે. પણ જ્યારે આપણે પોતે માતા પિતા બની જઈએ ત્યારે એ જ વાતનો અહેસાસ થાય કે તમારે ગમે તેટલું બાળકની સાથે રહેવું હોય તોય કામ, કમાણી, જવાબદારીઓ અને ઉજ્જવળ ભવિષ્યની ચિંતામાં થતી દિવસ રાતની દોડાદોડી આપણને કાયમ સાથે રહેવા જ નથી દેતી. બાકી સાહેબ, તમે નવજાત શિશુને, તમારા પોતાના જ એક સાવ નાના અંશને, ભગવાનની એક અણમોલ ભેટને, કુદરતના કરિશ્માને, રૂ સમાન એક પોચા ભૂલકાને પહેલી વાર તમારા હાથમાં લો, ખુશીનો મહાસાગર, પ્રેમ અને કરુણાના મોટા મોટા મોજાઓની ભરતી સાથે તમારી આંખોમાંથી છલક છલક કરતો હોય અને નાનકડી જાનને મૂકીને ઘરની બહાર જવાનું થાય, એ વેદના બહુ પીડાદાયક હોય છે. એના કરતાં પણ એ વેદનાની તીવ્રતા ત્યારે વધે છે જ્યારે એ નાનકડી જાન તમને ઓળખતી થાય, એની કાલી ઘેલી ભાષામાં તમને પપ્પા પપ્પા અને મમ્મા મમ્મા કહીને બોલાવતી થાય. જ્યારે આ આખી સૃષ્ટિમાં તમે જ એની દુનિયા હોવ અને તમારી હાજરી જ એને મન એની સઘળી ખુશીઓનું ઠેકાણું હોય અને તમારે એની આંખોમાં આંસુઓનો સાગર છલકાવીને એનું કાકલુદીવાળું હૃદયને વીંધી નાખે એવું આક્રંદ સાંભળીને તમારા હૃદય પરના પથ્થર પર પગ મૂકીને ઘરની બહાર એને એકલા મૂકીને નીકળવું પડે, આ વેદના બહુ અઘરી હોય છે સાહેબ. માતાને તો મોટે ભાગે બાળકના જન્મ પછી કદાચ 6-1 મહિનાની રજા પણ મળે, મેટર્નિટી લીવ મળે,
પણ પિતા માટે કોઈ પેટર્નિટી લીવ આપે છે? એને તો ન છૂટકે જવાબદારીના ભાગરૂપે કામ માટે બહાર જવું જ પડે. ઘરે બેસી રહો તો સમાજ બીજી રીતે બદનામ કરે, પણ તમે બહાર નીકળો, શરીર તમારું બહાર જાય, બાકી તમારું દિલ, દિમાગ ને આત્મા એ તો જાણે બધું જ તમારા સંતાનની આસપાસ જ આટા મારતું હોય. પેલું ખબર છે, આપણે નાના હતા ને ત્યારે સ્કૂલમાં એક નિબંધ આવતો કે જો હું એક દિવસ માટે આ બનું તો, પેલું બનું તો. અત્યારે કદાચ કોઈ મને પૂછે કે જો તમે એક દિવસ માટે દેશના સર્વોચ્ચ વડા કે વડાપ્રધાન બનો તો તમે શું કરો? હું સૌથી પહેલાં તો એક કાયદો પસાર કરવાનો પ્રયત્ન કરું કે જેમાં બાળકના જન્મ પછી એટલીસ્ટ જન્મ પછીના 3 વર્ષ સુધી માતા પિતાને સરકાર તરફથી જ સંપૂર્ણ સેલરી મળે. એણે બસ બાળકના ઉછેર સિવાય કશું જ કરવાનું નહીં. એટલીસ્ટ 3 વર્ષ સુધી તો નહીં જ. આમ તો બાળક લાવવાનો વિચાર કર્યા પછી ગર્ભધારણ થાય ત્યારથી લઈને બાળકના જન્મ દરમિયાન ગર્ભ સંસ્કારનું અત્યંત મહત્ત્વ છે. એની વાત પછીના કોઈ એપિસોડમાં. પણ બાળકના જન્મ પછી 3 વર્ષ ખૂબ અગત્યના હોય છે. એની સમગ્ર જિંદગીનો પાયો મજબૂત કરવા માટે એ 3 વર્ષ દરમિયાન જો એને માતા પિતાનો યોગ્ય સાથ અને સહવાસ મળી ગયો, એનો યોગ્ય ઉછેર થયો, તો એક અલગ જ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. કોઈ પરિવારમાં એવું થાય કે બાળકને વહેલા પ્લે સ્કૂલમાં મૂકી દેવામાં આવે. કોઈક ઘર પરિવારમાં ક્યારેક બાળકનું ધ્યાન રાખવા માટે દાદા દાદી હોય, નાના નાની હોય, કોઈ ખાસ વ્યક્તિની વ્યવસ્થા હોય, છતાં 24 કલાક માતા પિતાના સાથથી એનો માત્ર બૌદ્ધિક કે વૈચારિક જ નહીં, પણ જે સર્વાંગી વિકાસ થાય છે એ સાવ અલગ હોય છે. માતા રૂપે એક સ્ત્રીની અને પિતા રૂપે પુરુષની વિચારધારાની બંનેના પોઈન્ટ ઓફ વ્યૂઝની સાથે જે બાળકનો વિકાસ થાય એ સાવ જુદો હોય છે. અને એના સંપૂર્ણ વિકાસમાં એ બંને વિચારધારા ખૂબ મોટો ભાગ ભજવે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની ભાવના સાથે આપણા ઉપનિષદોએ જે શીખવાડ્યું છે કે બાળક માટે સૌપ્રથમ તો એના માતા પિતા જ એના ભગવાન સમાન છે. ક્યારેક એવું થાય કે ભગવાન આટલું સરસ સંતાન આપીને કેમ એને આપણાથી આટલું અલગ કરી દેતા હશે? કેમ વિશ્વમાં ક્યાંય એવી વ્યવસ્થા નહીં હોય કે તમે સદાય એટલીસ્ટ બાળકના બાળપણના વર્ષોમાં તો કાયમ તમારા સંતાનની પાસે રહી શકો? પણ પછી એવું થાય કે દુનિયામાં એવા પણ લોકો છે જેની પાસે સંતાન તો શું, જીવન સાથી પણ નથી. કદાચ સંતાન છે તો પરસ્પર પ્રેમ નથી, સમજણ નથી. આ બધા જ લોકોની ક્ષમા યાચના સાથે એવું થાય કે એટલીસ્ટ ભગવાને જેને સંતાન સુખ આપ્યું છે એ એટલા તો સુખી છે કે એમની પાસે એક સારું સંતાન છે. 3 વર્ષનો થાય એટલે બાળક પ્લે સ્કૂલમાં જતો રહે. પછી ધીરે ધીરે પ્રાઇમરી, સેકન્ડરી, હાયર એજ્યુકેશન, ગ્રેજ્યુએશન, માસ્ટર્સ, અને પછી એ જ જિંદગીની માયાજાળ કે જેમાં ક્યારેય તમે સંતાન સાથે આટલો બધો સમય પસાર કરી શકવાના નથી. તો પહેલાં 3 વર્ષ તો બને એટલો સમય સાથે પસાર કરવો જ જોઈએ. ઇવન અત્યારે તો તમે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોશો તો એક નવો કન્સેપ્ટ આવ્યો છે હોમ સ્કૂલિંગનો. આપણા માટે તો ખરેખર આ જૂનો કન્સેપ્ટ છે. આપણા વૈદિક કાળમાં હજારો વર્ષો પહેલાં માતા પિતા સંતાનને ઘરે જ શિક્ષણ આપતા. 16 સંસ્કારોમાં વિદ્યારંભ સંસ્કારમાં પહેલો અક્ષર માતા પિતા જ ઘૂંટાવતા. પછી વિશેષ અભ્યાસ માટે સંતાન ગુરુકુળમાં જાય અને આગળ વધે, પણ પ્રાથમિક શિક્ષણ તો એને ઘરમાં જ મળી રહેતું. આ જ વિચાર હવે પશ્ચિમી દેશો અને ત્યાંના બાળ ઉછેર નિષ્ણાંતો આપણને શીખવી રહ્યા છે. અત્યારની વૈચારિક મજદૂર બનાવી દેતી એજ્યુકેશન સિસ્ટમના ટ્રેપમાંથી બહાર નીકળી લોકો બાળકને જાતે જ ઘરે શિક્ષણ આપી રહ્યા છે.
આવું કંઈક અલગ કરીએ એટલે આપણને ડર લાગે, આપણને થાય કે એ બાળક આગળ માર્કશીટ નહીં હોય તો એને કોણ સ્વીકારશે. પણ કદાચ આપણને જાણીને આશ્ચર્ય થાય કે અત્યારે સારી સારી મોટી મોટી કંપનીઝના ફાઉન્ડર્સ સ્પેશિયલ હોમ સ્કૂલિંગવાળા વ્યક્તિઓને પસંદ કરે છે, કારણ કે કોઈ કારણ વગરના સબ્જેક્ટ્સનું જ્ઞાન એના મગજમાં ભર્યાભર કરવાને બદલે એને જેમાં ખરેખર રસ છે, જેમાં એની ખરેખર સૂઝબૂઝ છે, જેમાં એને ખરેખર દિવસ રાત કામ કરવાની ધગશ છે, એ વિષયમાં એને પેરેન્ટ્સ દ્વારા જે શીખવા મળે, જે હોમ સ્કૂલિંગ દ્વારા એનું બ્રેઇન ડેવલપમેન્ટ થાય, એમાં એનો જે કોન્ફિડન્સ ડેવલપ થાય એ અલગ લેવલનો હોય છે. અત્યારે હોમ સ્કૂલિંગની અને રેગ્યુલર સ્કૂલિંગની કે એજ્યુકેશન સિસ્ટમની વાતોમાં ઊંડા નથી ઉતરવું, પણ વાત છે બાળકના બાળપણના ખૂબ અગત્યના વર્ષોમાં એને સમય આપવાની, એની દરેક ક્ષણે દરેક જરૂરિયાત સમયે એની સાથે રહેવાની. એક બહુ સરસ વાત યાદ આવે છે. એક શહેરમાં એક કડિયો રહેતો હતો. ભણેલો સાવ ઓછું, પણ સૂઝબૂઝ અને કલા કારીગરી એવી કે એન્જિનિયર આર્કિટેક્ટ પણ એનાથી અભિભૂત થઈ જાય. એના માલિક એના કામથી એટલા ખુશ હતા. દરેક મકાનના બંગલાના ચણતર પછી એને મહેનતાણું પણ બરાબર આપે, એને રાજી રાખે. પોતાના માટે કે પોતાના પરિવાર માટે તો કોઈ સારું ઘર બનાવવાના આ કડિયા પાસે પૈસા નહોતા, સાવ સામાન્ય મકાનમાં રહે, પણ બીજા બધા માટે એટલી પ્રામાણિકતાથી ને ખંતપૂર્વક ઘર બનાવે કે લોકો જોતા રહી જાય. વર્ષો પસાર થયા, એની ઉંમર થઈ, અને એક દિવસ થાકીને એણે એના માલિકને કીધું કે બોસ, હવે હું આરામ કરવા માગું છું, હવે આ કામમાંથી રિટાયરમેન્ટ લેવા માગું છું, એટલે હવે વધારે કામ નથી કરવું, મને રજા આપો. આટલા કુશળ કારીગરને આમ તો કેવી રીતે જવા દેવો? મન તો માલિકનું ન માન્યું, પણ એની પરિસ્થિતિ જોઈને, શરીરની હાલત જોઈને, એનો થાક જોઈને એને થયું કે જેવી તારી ઈચ્છા. છતાં એણે એક રિક્વેસ્ટ કરી કે જો શક્ય હોય તો એક સ્પેશિયલ પ્રોજેક્ટ છે, તો એક છેલ્લું ઘર એ બનાવી આપે. એની ઈચ્છા તો જરા નથી, નક્કી જ કર્યું હતું કે હવે એક પણ ઘર નથી બનાવવું. છતાં જેવા તેવા મને જેમ તેમ કરીને એણે ફટાફટ આટોપી દઉં એ ભાવ સાથે એ ઘર પતાવ્યું. જેવું એ ઘર પત્યું અને એના માલિક આવ્યા અને કીધું કે વાંધો નહીં, હવે કાલથી તું નહીં આવતો, આરામ કરજે, પણ આટલા વર્ષો વફાદારીપૂર્વક અને પ્રમાણિકતાથી તે મારા માટે જે મહેનત કરી, જે કામ કર્યું, એ બદલ હું તને કંઈક આપવા માગું છું. આ તે જે છેલ્લે ઘર બનાવ્યું એ ઘર તને જ સપ્રેમ ભેટ આપવા માગું છું, લે આ ચાવી. પેલો કડિયો તો એકદમ ડઘાઈ જ ગયો. જીવનભર બીજા બધા લોકો માટે અદ્ભુત ઘરોના નિર્માણ કરીને જે ઘર એણે તદ્દન નિષ્કાળજીથી બનાવ્યું હતું, એમાં હવે એને જ રહેવાનું હતું. જીવનભર બીજી બધી જ વસ્તુઓ પાછળ દોડીને આપણે છેવટે જેની સાથે જ રહેવાનું છે, એવા આપણા બાળકને સમય આપવામાં આપણે કોઈ આવી ભૂલ તો નથી કરી રહ્યા ને? બાળકને સમય ન આપી શકવાની આપનામાંથી કોઈ મા બાપની આવી કોઈ વેદના, સંવેદના ખરી? તો કમેન્ટ્સમાં જરૂર શેર કરજો. અત્યારે બસ આટલું જ.